સુરતના કોસંબા નજીક નેશનલ હાઈવે 48 પર એક લશ્કરી બસ આજે વહેલી સવારે ખાડીમાં ખાબકી હતી, જેના કારણે 20થી વધુ મુસાફરો ઇજાગ્રસ્ત થયા છે। આ દુર્ઘટનામાં લશ્કરી બસ રોડથી ખાબકી ખાડીમાં પડી ગઈ હતી, જેમાં મુસાફરો ઊંઘમાં હતા અને તેમને રેસ્ક્યુ સમયે મોંઘી ઇજાઓ થઈ હતી। એક મુસાફરનું દુઃખદ મોત થયું છે, જ્યારે બાકીની ઇજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। અન્ય વાહન ચાલકોને દુર્ઘટના સાંભળીને સ્થાનિક પોલીસ અને એમ્બ્યુલન્સનો સંપર્ક કર્યો હતો। હજુ વધુ તપાસ ચાલુ છે। તમે ક્યાંથી ક્યાં જઈ રહ્યા હતા? કઈ રીતે અકસ્માત નોંધાયો? તમે કઈ હાલ રજા પર પણ છો? હું હાલ રજા ઉપર હતો, ગામથી આવી રહ્યો હતો ત્યારે રસ્તામાં મેં જોયું કે આ લક્ઝરીને આવી ત્યારે એક્સિડન્ટ થયું અને રોડની સાઈડમાં ઉતરી ગઈ અને પબ્લિકની બૂમાબૂમ જોઈ એટલે મારી ફરજમાં આવતો હતો ફાયર ઓફિસર તરીકે, સબ ફાયર ઓફિસર તરીકે કે પબ્લિકને મદદ કરવી જોઈએ, એટલા માટે મેં ગાડી સાઈડમાં લગાવી અને પછી હું તેમની પબ્લિકની સાથે મદદમાં ગયો અને 30થી 35 માણસો હતા અંદર, એમાં 10થી 15 માણસોને વધારે વાગેલું હતું, બધાને સેફટી મુજબ કાઢ્યા। પછી અમારા ફાયરની ગાડી આવી કામરેજ ફાયર ઓફિસની, એટલે એ લોકોને પછી જે 2 જણના વધારે પગ આગળ દબાયેલા હતા એ લોકોને સ્પીડર કટર અને રેમ જેકનો ઉપયોગ કરી અને સહી સલામત એમને બહાર કાઢ્યા।